હલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ ચેનલ હોલિડે સ્કૂલમાં. સીઈટી 2026-27માં ચોઇસ ફિલિંગ અને રજિસ્ટ્રેશન, એમાં સૌપ્રથમ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાલ શરૂ થઈ ગઈ છે. રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે. રજિસ્ટ્રેશન કર્યા પછી ચોઇસ ફિલિંગ આવશે. એ ચોઇસ ફિલિંગ વખતે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલ, ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર તમે ચોઇસ કરી શકશો. એમાં કઈ સ્કૂલોની ચોઇસ કરી શકાશે, કઈ સ્કૂલ કેટલા મેરિટથી અટકશે, આ તમામ માહિતી આ વિડીયોમાં તમને જોવા મળશે. વિવિધ યોજનાઓ સ્કોલરશિપની પસંદગી માટે રજિસ્ટ્રેશન માર્ગદર્શિકા. અહીંયા તમે જોશો તો સીઈટી 2026-27 અંતર્ગત રેવાયેલી પરીક્ષાના મેરિટના પરિણામોના આધારે જાહેર કરેલ પ્રોવિઝન મેરિટ યાદી એકમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓને વિવિધ યોજનાઓ સ્કોલરશિપની પસંદગી માટે રજિસ્ટ્રેશન કરવા માટે આ પોર્ટલ શરૂ કરેલ છે. અને લગભગ મેરિટમાં આપણે જોઈશું તો SC ST કેટેગરીના જે બાળકો છે એ 45 માર્ક્સ સુધી અને ઓપન કેટેગરી અને બક્ષીપંચ કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એ 50 માર્ક્સ સુધી જે તે યોજનાનો લાભ 100% મળનાર છે. અને આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા માટે જે બાળકો ગવર્મેન્ટ સ્કૂલની અંદર અભ્યાસ કરે છે એ બાળકોએ જે તે સ્કૂલના આચાર્યની મુલાકાત લેવાની છે અને એ આચાર્યની જવાબદારી છે. અહીંયા સ્પષ્ટ લખેલું છે કે સીઈટી 2026-27 અંતર્ગત વિવિધ યોજનાઓ સ્કોલરશિપની પસંદગી માટે સરકારી અનુદાનિત ગ્રાન્ટ ઇન શાળાઓના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન ચોઇસ ફિલિંગની સંપૂર્ણ જવાબદારી શાળાના આચાર્યની રહેશે. જ્યારે પ્રાઇવેટ શાળામાં સીઈટી 2026-27 અંતર્ગત વિવિધ યોજનાઓ સ્કોલરશિપની પસંદગી માટે ખાનગી એટલે કે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન ચોઇસ ફિલિંગની જવાબદારી વિદ્યાર્થી અથવા વાલીની રહેશે. આ પ્રમાણે અહીંયા તમે જ્યારે ચોઇસ ફિલિંગની જે લિંક છે એ લિંક આપણે મૂકેલી છે ડિસ્ક્રિપ્શનની અંદર, તો એ લિંક ક્લિક કરશો તો એ લિંક ક્લિક કરવાથી તમારું આ રીતના પોર્ટલ ખુલશે. આ પોર્ટલ ખોલ્યા પછી બતાવ્યા પ્રમાણે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણેની પ્રોસેસ આખી કરવાની થાય છે. એ પ્રોસેસ કરશો એટલે આ રીતે મેનુ બારની અંદર તમને દેખાશે. આગળ જઈએ તો પર્સનલ લોગિન કર્યા પછી સીઈટી 2026-27 અંતર્ગત વિવિધ યોજનાઓની સ્કોલરશિપ માટે પ્રોવિઝનલ મેરિટ યાદીમાં સમાવેશ થયેલ છે, બરાબર, એવા બાળકો ક્રમશઃ એમાં સ્ટુડન્ટ એડ અને રજિસ્ટ્રેશન ચોઇસ ફિલિંગની પ્રક્રિયા શરૂ થશે. અહીંયા તમે સ્ક્રીન પર દેખાય છે આ રીતનું મેનુ તમને દેખાશે. સરકારી અનુદાનિત ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પ્રિન્સિપાલ લોગિન કર્યા પછી વિદ્યાર્થીના નામની સામે એડ બટન પર ક્લિક કર્યા બાદ વિદ્યાર્થીની તમામ વિગતો જોવા મળશે, જેની ખરાઈ કરી આગળની પ્રક્રિયા શરૂ કરવાની થશે. હવે કયા પ્રકારના ડોક્યુમેન્ટ્સ તમારે આપવાના છે? તો ઓબીસી SC ST કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે તેમને જે જાતિ અંગેનો દાખલો છે એ દાખલો રજૂ કરવાનો રહેશે. અને જે પ્રમાણે જે PNG અથવા અહીંયા તમને દેખાય છે જો ST સર્ટિફિકેટ ફોર્મેટમાં JPG અથવા JPEG અથવા PNG અથવા PDFની કોઈપણ સાઇઝ 5 MBમાં આપણે એને જનરેટ કરી શકીશું, બરાબર. આ રીતે આગળ વિદ્યાર્થીને લાગુ પડતી કેટેગરી, સામાજિક શ્રેણી અને પેટા કેટેગરીમાં સબ કેટેગરી પસંદ કર્યા બાદ પસંદ કરેલી કેટેગરી, સામાજિક શ્રેણી અને પેટા કેટેગરી એટલે કે સબ કેટેગરીના પ્રમાણપત્ર સક્ષમ અધિકારી દ્વારા અપલોડ કરવાનું રહેશે, મેળવેલું હશે તે. આ પ્રમાણે આપણે આગળ ધીરે ધીરે એના જે સૂચનો આપેલા છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ પ્રમાણે પસંદ કરવાનું રહેશે. અને તે પૈકી લાગુ પડતું હોય તો તે કારણ પણ પસંદ કરવાનું થશે. જે વિદ્યાર્થીના માતા પિતા હયાત નથી તેમના માતા પિતાના અવસાનનું પ્રમાણપત્ર પણ અપલોડ કરવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓની અગ્રિમતા રહેશે પસંદગીમાં. તો આ રીતે આપણે દરેક વિદ્યાર્થીએ
પોતાની ટકાવારી પ્રમાણે, પોતાના મેરિટ પ્રમાણે, અને મેં તમને અગાઉ સૂચના આપી તે પ્રમાણે 45 માર્ક એસટી કેટેગરીના વિદ્યાર્થી અને 50 માર્ક્સ જનરલ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીને તમામ લાભ મળનાર છે. એટલે રજિસ્ટ્રેશન કરવાનું ચૂકવાનું નથી. અને જો આપણને સામાન્ય રીતે ખ્યાલ ન આવે તો તમે જે સ્કૂલની અંદર અભ્યાસ કરો છો એ સ્કૂલના પ્રિન્સિપાલનો કોન્ટેક્ટ કરવાથી તમને વધુ માહિતી મળી રહેશે અને કેવી રીતે આગળ વધવું તેની પણ સમજણ મળી રહેશે. તેમ છતાં નેક્સ્ટ વિડીયોમાં કઈ શાળા પસંદ કરવી, કઈ શાળા સારી છે, રક્ષાશક્તિ માટે, ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ માટે, એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ માટે, બરાબર, કઈ શાળા પસંદ કરવી એની માહિતી પણ તમને આપવામાં આવશે. જો અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે કે રહેઠાણના પુરાવા માટેનું પ્રમાણપત્રનો નમૂનો પણ તમારે જેપીજી અથવા જેપીઈજી અથવા પીએનજી અથવા પીડીએફ એની 5 MBમાં એનું અપલોડ કરવાનું થશે. ત્યારબાદ રજિસ્ટ્રેશન ડિટેલ્સમાં આપેલ ડ્રોપડાઉનમાંથી વિદ્યાર્થીઓને પોતાના રહેઠાણ, જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે અને રહેઠાણના પુરાવા માટેના કેટલાક પુરાવાઓ રજૂ કરવાના થશે. કેટલાક પુરાવાઓ કરીને માત્ર ને માત્ર રહેઠાણના પુરાવા માટેનું પ્રમાણપત્ર જે સાઇઝ બતાવી છે તે સાઇઝમાં રજૂ કરવાનું થશે અને જાતિ અંગેનો દાખલો. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના, જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ, એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ, આ રીતે તમારા અલગ અલગ સ્કૂલોની જે વિવિધ યોજનાઓ છે એ યોજનાઓ તમે અહીંયાથી મેરિટના ધોરણે ક્લિક કરી શકશો. તો આ રીતે તમે જે ખોલશો લિંક આપેલી છે લિંકને, તો આ પ્રમાણે તમને સ્ક્રીન ઉપર દેખાશે. તો નેક્સ્ટ કેવી રીતે ચોઇસ ફિલિંગ કરવી અને કઈ શાળાઓ પસંદ કરવી એ નેક્સ્ટ વિડીયોમાં તમને શાળાના વિડીયો સાથે તમને બતાવવામાં આવશે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અને નેક્સ્ટ જ્યારે જે પ્રમાણેની માહિતી મળશે એ પ્રમાણે માહિતી તમને ચોક્કસ આ ચેનલ ઉપર મળી રહેશે.